કરી છે ને કાલ તો જો ન હોય તો એ ઊભા તો થઈ જ જવાનું છે આપણે, કેમ કે પછી રોજનું ઓલું થાય ને દિશાએ કેટલું કરે પછી તો મિત્રો જમી લીધું, દાળ ફ્રાય જીરા રાઈસ બનાવીને ખાતા ફટાફટ ઊભા રોટલી એક નહોતું થાય એમ એટલા બધાની ચણની, એટલે દેવાંગ સિવર બેંકનું કામ હતું, જવાના હતા કે હું લેતો આવું કે તે રોટલી લેતા આવ્યા. કપડાં આજ મેં નથી સૂકવા, દેવાંગે સૂકવા છે. અને હવે દીશુ જો રિસેસમાં જમવા આવીને તો સુકાઈ ગયા છે એ કપડાં, દીશુ લઈને જાય છે કે કપડાં થોડાક સુકાઈ ગયા છે લઈને મૂકીને જાય છે. બાકી બધાએ જમી લીધું છે. આજે રસોઈ સિવાય બીજું કાંઈ નથી, ઓલું થયું હવે સાંજની સાંજે. બપોરે સૂતા મીટિંગ અટેન્ડ કરી, વંશભાઈ ઘડીક જ સૂતો છે ક્યાં, અને જાગીને હજી થોડુંક ઓલું છે. હવે સાંજનું ભાખરી ને એ બધું જો ધીમે ધીમે થાય ને તો કરી જ નાખવી છે. ભાખરી જ ખાલી કરી નાખવી, શાકનું ઠીક, ભાખરી ને લસણની ચટણી ને એવું બધું બહુ બધાને ભાવે અમારે, એ કરી નાખીએ. જમી લીધું, સાંજે ભાખરી નહીં કર્યું હતું, શાક દેવાંગે બનાવ્યું હતું આજે, દૂધી બટેટાનું શાક. પોતાને તો ન ભાવે, આપણે જ્યારે કહીએ ને બનાવે તેમ કે હું થોડુંક જ ખાઈશ, બહુ ન બનાવતી. પોતાએ આજે દૂધી બટેટાનું શાક જ બનાવ્યું ને ખાધું પણ નહીં તે બધા માટે. અને આજે વહેલા આવી ગયા, મોડા ગયા હતા, બધું થોડું કામ પતાવીને વહેલા આવી ગયા. દીશુને પછી કાન દુખતો હતો ને 2 દિવસથી, તો સાંજે દવાખાને બતાડવા લઈ ગયા હતા. મેલ બહુ જામી ગયો છે કાનમાં, એમ કીધું છે. ક્યાં મેલનું કીધું ને, સંભળાવાનું ઓછું થઈ ગયું છે ને. આપણે અહીંથી એટલું બોલીએ ને તો એને નથી સંભળાતું, આપણે એમ કહીએ ને તો આમ કરે, એટલું ઓછું થઈ ગયું. હું એને પૂછું છું ને તોય નથી સંભળાતું, એટલું એને કાનમાં તકલીફ થઈ ગઈ છે, દુખે છે ને એમાં. એટલે કાલ સારું થઈ જાય તો સારું, ઊભા થઈ જઈએ. ઘરનું બધું કામ આપણે ન કરીએ ને ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. સૂતા હોય ને તો બેઠા સૂતા જોતું રહેવાનું બધું કે વ્યવસ્થિત છે કે નહીં, ઘરનું નામે ન હોય એટલે આપણને લેડીઝ હોય એ સમજતા હોય કે આપણને એમ થાય કે અહીંયા પડ્યું છે, આ પડ્યું છે, એવા બધા ઓલા થાય. તો ચાલો મિત્રો, આજનો તમને વ્લોગને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. તમારે કંઈ બોલવું છે? ગુડ નાઇટ. ગુડ નાઇટ કેવું છે કહી દો. શુભરાત્રિ, જય અંબે, જય માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.